70 71 72 73 74 75 74 રૂપિયા ભાઈ ના 74 રૂપિયા બોલો રીંગણામાં 61 રીંગણામાં 61 છે ભાઈ રીંગણામાં 61 બોલો મારે કાંઈ ના બોલવું બોલો આજની તારીખનો 70 રૂપિયા કિલો વેચાણ છે 70 રૂપિયા 231 32 33 34 35 232 રૂપિયા ભાઈ 232 રૂપિયા. મિત્રો મજામાં જ છો. ફાગણ મહિનો બેસી ગયો છે, શરૂઆત થઈ ગઈ છે. આ મહિનામાં લગ્ન તો ઓછા હોય તે ન હોય એવું નથી. પછી રીંગણામાં આવશે મંદી, પણ અત્યારે તેજીનો માલ હોય તો એક છે કેરી અને એક છે લીંબુ. એમાં તેજી આવી રહી છે. લીંબુ આજે 70 રૂપિયા ઉપર સુધી વેચાણ, સારી ક્વોલિટી 50 રૂપિયામાં વેચાણા છે, પણ સારા એક નંબર માલ એટલે સુધી વેચાણા 70ની બહાર. વિડીયોમાં આવે કે ન આવે પણ આ તમને એક અંદાજ આપી દો. પછી આમાં ઘણા ખેડૂત મિત્રો લોકો લેવા હોય એટલે તમે તો 50 રૂપિયામાં લીંબુ લઈને આવ્યા, તમે 100 રૂપિયા હું લેવા કહો છો, એવાય પ્રશ્ન આવે. કેમ કે આપણો પ્રશ્ન શું છે, એ જ પ્રશ્ન છે ને, એટલે મારે આ કહેવું પડે. પછી આ લોકો જે લેતા હોય એને કમિશન લાગે. 100 રૂપિયાની જે વસ્તુ 100 રૂપિયા 10 રૂપિયા કે 9 રૂપિયા લાગતું હોય એટલે કદાચ 80માં લઈને તો 89 રૂપિયા પડે. 80માં લીંબુ જે લીધું ને એમ 89 રૂપિયા પડે. એટલે આ એક થોડું ગણિત હોય, પછી એને પેટ તો હોય એટલે કદાચ 80 લઈને 150 વેચો તો તમે મને ફરિયાદ કરી શકો છો. રેડી? એટલે એક સમસ્યાનું તમને સોલ્યુશન આપી દઉં છું. તો બધામાં એ રીતનું જ હોય છે. કદાચ 80ના રીંગણા પીડા હોય તો એને 90માં જ પડે એમ. એટલે ઘણાને એવા પ્રશ્નો કે મારે કિલો લઈ જવાના, આ રીતના ભાવ હોય તો આપણે અહીંયા માર્કેટ છે આવી એક આખી ગાંઠી લઈ જવાની, પછી તમને ખ્યાલ આવશે. રેડી? વધારે કોઈ પ્રશ્ન હોય તો કહી શકો છો એ બાબતે. પણ હવે અત્યારે ઘણા એમ થાય કે મારે કોબી છે, કોબી વાવેતર કરવું હોય તો આપણી પાસે સમર ગ્રીન કરીને હાઈવેસ કંપની છે. આ 10 દિવસની અંદર બી નાખવું હોય તો આ નાખી શકો. આની ક્વોલિટી કેવી થાય મેં રૂબરૂ જોયેલી છે, તમને ફોટા પણ બતાવી દઉં. જો આ રીતનો સ્લાઇડ ઉપર ફોટો જોઈ શકો છો. રેડી? પછી અત્યારે તમે કોઈ કોબી ફુલેવર સોંપ્યું હોય, સોંપ્યું જ છે, ખબર જ છે, પણ નથી દેવાનું એ જ આપણે આપી છે. અહીંયા તો સમસ્યા આવે તો એમાં પણ આ હાલે. શું હાલે? આ ખાતર P-Star. આ P-Star એ હાલે. પછી તમને બહુ મન થાય તો ગ્રીન વિટા ખાલી થઈ ગયું અત્યારમાં. ગ્રીન વિટા કરીને ખાતર બતાવીશ આપણે, પણ આપણી પાસે 3 કિલોમાં આ છે ગ્રીન વિટા. આપણને કોબી ફુલેવર મળશે. તમે જી કર્યો ને અત્યારે સોંપવું હોય, શરૂ હોય, બંધ હોય તો હાલે. રેડી? રીંગણીમાં હાલે. અત્યારથી મારે ખેડૂત રેગ્યુલર વાપરે. સ્લાઇડ ઉપર ફોટો જોઈ લો. આ ભાઈ જેનો આપણે વિડીયો આપ્યો હતો તમને આજથી 10 દિવસ પહેલાં, અત્યારમાં 2 કિલો બાજરીના પાકમાં નાખો લે. ઘણે બાજરી કરી છે ને? હા કરી છે, પણ આપણે જે નથી દેવાનું દઈશ એને રિઝલ્ટ આવે છે. એને આખા વર્ષમાં તમે એનો સ્લાઇડ ઉપર ફોટો જોઈને કેટલું આપ્યું ખબર છે? આ પહેલાં 20 કિલોના આપણે લઈ ગયા એટલે 2 એટલે 22 કિલોની ટોટલ આખા વર્ષની ખરીદી છે આ ખાતરની. 22 કિલો કેટલા? 1 કિલોનું પેકિંગ આવે, 3 કિલોનું આવે. રેડી? 1-2 નંબર પડ્યા છે. આજમાં આપણી પાસે રાજા છે નહીં. રેડી? કેમ કે આની ડિમાન્ડ વધારે છે. જે વાપરે છે એ સામે ત્યાં લઈ જાય છે. તો આપણે સોડાને જરૂર હોય આપો, પ્લસ આપણો ખર્ચો ઘટશે. જે નથી જરૂર આપણે 1000 રૂપિયાની થેલી આપી દઈએ. મહત્વનું મુદ્દો પણ સોડાને જરૂર હોય. રેડી? સસ્તું હોય એ ઘણીવાર કામ કરે, ઘણી વખત મોંઘું હોય કામ કરતું નથી. સસ્તું મોંઘું ને બંનેને સાથે લઈને હાલો, ખર્ચો કઈ રીતે ઘટે એ રીતે હાલો. રેડી? આ ખાતર છે DAP. આ વાપરવાથી જમીન સુધરે. પછી આપણે અમુક વખત જે થેલી ઉટાડી છે એમાં બિયારો આવે. શું આવે? ખડનો બિયારો આવે. પછી આપણે કે રાજુભાઈ હવે ઓલું ખડ આવી ગયું છે, કોઈ રીતે બળતું નથી, પણ એ ક્યાંથી આવે એ આપણને ખબર હોય ને, ત્યાંથી જ એને અટકાવો અને એનાથી જમીન બગડે છે તો અલગ. તો આ બંને વસ્તુથી જમીન બગડતી નથી. રેડી? આને મેં તમે કીધું કે 20 કિલો બદલે તમે 2 કિલો આપી દેશો ને તોય કાંઈ વાંધો આવતો નથી. 2 કિલો આપી શકો, 3 કિલો આપી શકો, પણ એ આપણે નહીં કરી. કેમ કે જરૂર છે આપણે દેતા નથી. ત્યાં તો આખી સમસ્યા ઉત્પન્ન થાય છે. એ તો રોજ આપણે ગળા ફાડે ફાડી સમજાય છે, પણ ત્યાં જ આવીને છેલ્લે ઉભરી જાય છે. કેમ કે જરૂર હોય છે આપણે કહીએ ભાઈ આ નાખી, અરે રાજુભાઈ ઓલી 2 થેલી હમણાં નાખી દીધી છે, આ નાખવાની જરૂર પડશે. પણ તે જે તમે 2 થેલી વાપરી છે એને આખું અલગ જ છે. તમે ખાધું હોય રીંગણા શાકને, પછી હું તમને આપું બટેટાને, તો તમે કહો હું રીંગણા ખાને એવું આ બટેટાને ખાવ તો એવો સ્વાદ આવે ન આવે. એટલે આ પણ એક સમજ્યા જેવો મુદ્દો છે. આપણે ભૂલે જ અહીંયા કરી છે આખી. તો આ ભૂલને સમજો અને આગળ વધો, કંઈક સુધારો કરો ખેતીમાં નવો. એટલે જ રોજ સમજાય છે અને રોજ સમજવું હોય તો વિડીયો જોતો રહેવાનો. ન કાંઈ સુધારો કરવો હોય તો કાંઈ નહીં, શાકભાજીનો વિડીયો કાપી નાખો અડધેથી અને તમારે જોવાનું એ જોઈ લો. પછી શાકભાજીનો વિડીયો 5 મિનિટ પછી આવશે કે રાજુભાઈ થોડીક કિલોમીટર ખેતીની માહિતી આવે છે. એટલા માટે હવે કોઈ વધારે ન સમજાવતો, પણ સમજાય જેવો ટોપિક હતો એટલે સમજાવ્યું. તમને સમજાણું તો ઠીક છે, ન સમજાય તો કોઈ નુકસાની મારે નથી. પછી તમને ખબર છે મેં ઘણી વખત ઓલા પેપર બતાવ્યા તમને
એની મારે વિડીયો પૂરો પણ નથી કરવો. એનું કારણ છે કે જે ખેડૂત આવે છે એ સામેથી લઈ જાય છે. પેપર જે આપણે ઓલા જીવાય છોટે એ પણ વાપરવા માટે ફાયદાકારક છે, બેસ્ટ છે. પણ એ પણ આપણે વાપરશું નહીં. વાપરો તો સારું. જો આ સ્લાઇડ ઉપર ફોટો બતાવો, રેડી. આ વાપરવું તો ઠીક છે, ન વાપરો તો કાંઈ નહીં. એ બેસ્ટ છે. ખેતીમાં ખર્ચ ઘટે, જીવાય ઓછી આવે, દવા ઓછી નાખવી પડે, ખંભે પપ ઓછો લેવો પડે. વાપરશું, એક વખત અનુભવ કરશું તો ખબર પડશે. આમ તો આપણે એવા ઘણા અનુભવ કર્યા, 300 રૂપિયાની પપે છાંટ્યા, કોઈ સફળતા મળતી નથી અમુક વસ્તુ. તો આવા અનુભવ કરો, સસ્તા ને સારા. અનુભવ કરવા માટે અમુક વસ્તુ અહીંથી તમને જે માર્ગદર્શન દેવા હોય ને એમાં 100% રિઝલ્ટ આવે. પણ એ આપણે કરશું નહીં. ત્યાં તો મેઇન મુદ્દો અને મુખ્ય પછી વાત આવે છે. રેડી. મળી આગળના વિડીયો સાથે. અને આમથી હાસાની કિંમત અત્યારે ન થાય, સમય જાય ત્યારે જ થાય. રેડી. 55 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. આ રીંગણાની ક્વોલિટી. હું ભાવ પડ્યો સોળામાં. 25 રૂપિયા સોળામાં. અલે ભાઈ ઉપર કરી કરાજી વાત લેવો હોય તો બરાબર. આને જે ગાળો હરી મેગલા મે બોમાં હવે 40 41 42 43 44 45 46 47 48 54 રૂપિયા. અરે ભાઈ રીંગણા લેવાને 54 નાખો. કેમ કોમરભાઈ રીંગણું સારું છે. એ મુકાભાઈ રીંગણા આવે તા જીણા મોટાનું હાલો. 1 મિનિટ પેલા હવે નાનો મેકો પડે. 44 અલા 54 થઈ ગયા. 54 રૂપિયા. 54 નાખો. 54 રૂપિયા ભાઈ રીંગણામાં. 56 57 58 60 રૂપિયા. 60 રૂપિયા. 60 રૂપિયા. 60 રૂપિયા ભાઈ આમાં બે ના થાય કે નહીં. આના એક ના 60 રૂપિયા. એમાં 1 મિનિટ બધા નાખો. 1 રૂપિયો. 61 રૂપિયા. હિંમતભાઈ સારો માલ છે ભાઈ. મુકેશભાઈ 61 રૂપિયા. આ બે ભેગી થાવ છે. 61 રૂપિયા પકડભાઈ નાખો. 61 રૂપિયા. 61 હાલો ભાઈ. 61 બે છે. 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 74 રૂપિયા ભાઈ ના. 74 રૂપિયા. ચાલો 74 રૂપિયા. ચાલો બંધ દે દાદા નાલો. 70 રૂપિયા ભાવ પડ્યો છે. 70 એક હરકો આવતો જ લેવાની. થોડો શું ભાવ પડ્યો? આ લીંબુમાં 63 રૂપિયા ભાવ પડ્યો છે. આ પ્રમાણે ક્વોલિટી છે લીંબુની. 63 રૂપિયા. 63 રૂપિયા લીંબુમાં આવ્યું છે તેજી. મારા ભાઈ એની આગળ લેવા દેવાનું. હાલો 48 કરો. 48 ગયા ભાઈ. 51 કરો. 52 કરો. 55 કરો. 57 કરો. 59 કરો. 61 કરો. માથે લટકા ના કરો. 61 રૂપિયા. એ 61 રૂપિયા રીંગણામાં 61. એ 61 રૂપિયા. એ 61 રૂપિયા. એ 61 રૂપિયા. એ 61 રૂપિયા ભાઈ રીંગણામાં 61 રૂપિયા. ભાઈ 61 રૂપિયા રીંગણામાં 61. એ રીંગણામાં 61 છે ભાઈ. એ રીંગણામાં 61. રીંગણામાં 61. રીંગણામાં 61 જીરુભાઈ. 61 રૂપિયા છે ભાઈ. લાય 61 રૂપિયા. 61 રૂપિયા. બાંધો 2 મિનિટ. શેડિયામાં શું ભાવ પડ્યો છે? શેડિયા મરસા છે 60 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. 60 રૂપિયા. ભોલરમાં છે 35 રૂપિયા. 35 રૂપિયા ભોલર મરસા. આ પ્રમાણે ક્વોલિટી છે.
આ લીંબુમાં 70 રૂપિયા. લીંબુમાં ફૂલ થઈ ગઈ આવી એમ કયો બોલતા જવાનો બોલો મારે કાંઈ ના બોલવું એટલે બોલો. આજની તારીખનો 70 રૂપિયા કિલો વેચાણ છે. 70 રૂપિયા ફૂલે ફૂલ તેજ. 80 માં પડે 57 એટલે હું તો જરા ગયો. અરે આ તો 57 રૂપિયા રીંગણામાં. હવે ભાઈ રીંગણા લેવો તારા ભાઈ સુકા 150 રૂપિયા ભાઈ 150 51 52 53 54 55 56 58 59 ના છે તમે કયો આપો હા 60 રૂપિયા ભાઈ 60 રૂપિયા ભાઈ ખાલી એકો 60 રૂપિયા દસ ભાઈ 160 રૂપિયા આખે નાનો ડોબે છે એટલે ધણીને ધણવા થાય એકો 60 રૂપિયા આપો ભાઈ પરસભાઈ 160 રૂપિયા એવા છે આમાં. કોણ છે ભાઈ મારી નામ બોલતા રહેજો 71 72 75 80 81 85 90 91 200 200 રૂપિયા 200 રૂપિયા ભાઈ 200 રૂપિયા 201 2 3 4 5 10 11 12 13 14 15 16 17 18 20 21 22 33 34 35 રૂપિયા દોધ ભાઈ 235 કેસર છે હો ભાઈ 235 રૂપિયા ભાઈ 235 દોધ ભાઈ 235 દોધ માલ મોટો 235 દોધ ભાઈ હાલો બાતો 235 રૂપિયા એવા છે 1 કિલોના ભાવ. ભાઈ એનું આમાં હું ના એના કેટલા મૂકું ભાઈ હા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 30 31 32 33 41 42 હાલો આપો બધું ભાઈ 200 રૂપિયા એવા છે આમાં 200 રૂપિયા 1 કિલોના ભાવ. હાલો ભાઈ બાંધો હાલો આ કોની આ બાજુ બનો ભાઈ જેની જાય ની 15 20 25 30 35 40 50 55 60 65 70 75 80 81 85 ના કરે બાપુ એવું કર ના પડી 91 92 93 200 એ 1 2 3 4 5 10 11 12 15 ના પડી દે એક 215 હાલો ઉભારો 215 રૂપિયા એવા છે આ ક્વોલિટી પ્રમાણે. તમે નામ બોલો મેથી છે. મેથી શું ભાવ છે? 22 રૂપિયા. આમાં 5 રૂપિયાની જોડી મેથી 1 નંબર માલ છે 5 રૂપિયા. કારેલા છે. કારેલામાં 60 રૂપિયા ભાવ છે કારેલામાં. ભીંડો છે. ભીંડાના ભાવ 45 રૂપિયા ભાવ છે 1 કિલોના. આ ક્વોલિટી છે ભીંડાની. 45 રૂપિયા. આ દેશી ભીંડો છે. દેશીમાં આમાં 30 રૂપિયા ભાવ પડ્યો છે દેશી. કાકડી છે. કાકડીમાં 25 રૂપિયા ભાવ છે કાકડીમાં. આ પ્રમાણે ક્વોલિટી છે. તુરિયા 20. તુરિયામાં 20 રૂપિયા ભાવ પડ્યા છે 1 કિલોના. આ ક્વોલિટી છે. હરીગવો 30 થી 35 હરીગવામાં આ પ્રમાણે ક્વોલિટી છે હરીગવાની. 30 થી 35.
તાંજળીઓ છે 3 રૂપિયા ભાવ છે જોડીનો તાંજળીઓ 3 રૂપિયાની જોડી તુરિયા છે આ અલગ ક્વોલિટી છે થોડી આ તુરિયામાં 30 રૂપિયા ભાવ છે વાલોળ શું ભાવ છે વાલોળમાં 35 રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પ્રમાણે 35 રૂપિયા કિલાના ભાવ ફુલેવર છે શું ભાવ પીડા 30 રૂપિયા ભાવ છે 1 કિલાના સારવદર ગામનું ફુલેવર છે આ ખેડૂ છે હે 10 દેશી ટમેટા છે 10 રૂપિયા ભાવ પડ્યો છે 10 રૂપિયા કિલાના ભાવ દેશી ટમેટા પછી ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવ અરવિંદભાઈ ઓય 6 રૂપિયા 6 રૂપિયા ભાવ છે કિલાના 165 રૂપિયા ખાલી 165 રૂપિયા ખાલી 66 રૂપિયા 68 રૂપિયા 70 72 73 74 75 81 82 83 84 230 રૂપિયા 31 35 40 45 51 51 260 રૂપિયા ભાઈ ખાલી 260 રૂપિયા ભાઈ ધીરાભાઈ ને 260 રૂપિયા હાલો 266 રૂપિયા આવ્યા છે ગુંદાની ભાજીમાં આ લીંબુ છે 55 ને 55 રૂપિયા ભાવ પડ્યા છે આ પ્રમાણે ક્વોલિટી છે લીંબુની 55 રૂપિયા આ ખેડૂ છે